બારડોલીના રાજમાર્ગ ઉપર થઈ રહ્યું છે વિનામૂલ્યે છાસ વિતરણ। બારડોલીની શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી અપાઈ રહી છે સેવા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સામાન્ય માણસને ઠંડક મળી રહે એ હેતુથી આપી રહ્યા છે છાસની અવિરત સેવા। આ સેવાથી વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સામાન્ય માણસ ગરમીમાં રાહત મેળવી આ સમિતિનો માની રહ્યા છે આભાર। બારડોલીના જનકભાઈ રાઠોડ આ સેવા થકી લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે તેમજ આ જ રીતે ઘણા લાંબા સમયથી દર રવિવારે 250 જેટલા ગરીબોને ભોજન કરાવી માનવતા મહેકાવી રહ્યા છે। નમસ્કાર, મારું નામ જનકસિંહ હિંમતસિંહ રાઠોડ। અમે બધા બાપુજીના સાધકો છેલ્લા 15 વર્ષથી દર વર્ષે અમે ઉનાળામાં ખાસ કરીને માર્ચથી જે પહેલો વખત હોય ત્યાં સુધી આ છાસ વિતરણની સેવા કરીએ છીએ। બાપુજીનું કહેવું એમ હતું કે ભાઈ પૈસાવાળા લોકો તો ગમે તે પીરસી શકે, પરંતુ ગરીબ માણસો, ખાસ કરીને લારીવાળા, પંચાવાળા, પગે ચાલીને જતા ભટ્ટે માર્ગો, એ બધા બિચારા ક્યાં જાય? અને એટલા માટે આ છેલ્લા 15 વર્ષથી ખાસ કરીને અમે ચલાવીએ છીએ। છાસમાં પણ અમે એને ખૂબ સાત્વિકતાથી બનાવીએ છીએ અને એમાં ખાસ કરીને શનિવારે સાંજે 30 લીટર દૂધ લઈ આવીએ। એ દૂધમાંથી પછી ને દહીંની પછી રવિવારે સવારે મેં છાશ બનાવીએ। એ છાશમાં જીરું, મીઠું, ખાંડ, શંકુપા ચૂર્ણ અને સાથે બરફ આ બધું ઉમેરીને એકદમ સાત્વિક છાશ બનાવે છે, જે એકવાર લોકો પીને તો એ લોકોને ખૂબ ભાવે છે। અને એ લોકોને ખાસ કરી શંકુપા ચૂર્ણ જે પેટના લોકો માટે ઉપયોગી છે એ પણ લોકોને ખૂબ ફાયદાકારક રહે છે।